હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? એજ્યુ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4 ના દ્વિતીય સત્રના ગુજરાતી વિષયના પાઠ 8 પત્ર લખવાની મજાનું આપણે સ્વાધ્યાયનું આજે અભ્યાસ કરીશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. પ્રશ્ન 1, વિદ્યાર્થી મિત્રો, અશોકભાઈ બાળકોનું કેવી રીતે શીખવે છે? જો વિદ્યાર્થી મિત્રો આ પાઠ તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હશે તો જ આવડશે. મેં પેલા પાઠનો વિડીયો બનાવ્યો છે. જો તમને ખ્યાલ ન હોય તો માહિતી બોક્સમાં પાઠ 8નું જોઈ લેજો અને પછી જ આ સ્વાધ્યાયના પ્રશ્ન સોલ્વ કરજો. પ્રશ્ન 1નો જવાબ વિદ્યાર્થી મિત્રો, અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો એનો જવાબ, દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે. પ્રશ્ન 3, વિદ્યાર્થી મિત્રો, વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? તો મેં પાઠ દરમિયાન તમને સમજાવ્યું હતું કે વડીલ માટે આપણે પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય છે. પ્રશ્ન 4, પત્રના અંતે શું લખાય છે? તો જવાબ, પત્રને અંતે લિખિત અંક લખાય છે, જેમ કે સ્નેહાધીન રેશમાના નમસ્કાર. પ્રશ્ન 2, વિદ્યાર્થી મિત્રો, પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ? પ્રશ્ન 2નો જવાબ, પ્રશ્ન 2, વિદ્યાર્થી મિત્રો, પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ? તો એનો જવાબ, પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ? એનો જવાબ, 8 કાળજી લેવી જોઈએ. એમાં પ્રથમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પત્ર લખનારને પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રની જમણી બાજુએ લખવા જોઈએ. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, પત્રમાં જેમણે પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ. ત્રીજી બાબત, પત્રમાં વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ. આપણે જે કઈ વ્યક્તિને પત્ર લખતા હોય તો આપણા વિચારો સ્પષ્ટ હોવા જોઈએ, જેમ કે સામેની વાળી વ્યક્તિ સ્પષ્ટ રીતે સમજી શકે કે પત્રમાં તમે શું કહેવા માંગો છો. હવે ચોથી બાબત વિદ્યાર્થી મિત્રો, પત્રમાં સારા અક્ષરોથી લખવો જોઈએ. પત્રનું લખાણ કેવું હોય છે? ચોખ્ખા સારા અક્ષરથી લખાણ હોવું. પાંચમી બાબત વિદ્યાર્થી મિત્રો, પત્રમાં વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ અને ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ. જો ભાષાકીય ભૂલો હશે પત્રમાં તો નહીં, પત્ર વાંચનારને સમજાશે નહીં કે પત્રમાં તમે શું કહેવા માંગો છો. છઠ્ઠી બાબત, પત્ર મોકલવાના પરબીડિયું કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું, પિનકોડ નંબર લખવા જોઈએ. સાતમી બાબત વિદ્યાર્થી મિત્રો, પત્રમાં વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ. પત્રમાં સીધી લીટીમાં લખાણ હોવું જોઈએ. પત્રમાં 2 અક્ષરો વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ, છેકછાક ન હોવું જોઈએ. 8મી અને છેલ્લી બાબત વિદ્યાર્થી મિત્રો, પત્રમાં કઈ બાબતની કાળજી લેશું? વિરામ ચિહ્નનો ઉપયોગ થવો જોઈએ. પોતાના વિચાર સ્પષ્ટ અને સરળ ભાષાનો ઉપયોગ થવો જોઈએ. પત્ર લખતા હોય તો આપણે એને ભાષાનો સરળ ભાષામાં, કે આપણે બોલચાલમાં કઈ રીતે ભાષા સમજી શકીએ, બે ફ્રેન્ડ વાતો કરતા હોય એના વિચાર આપણે સમજી શકીએ અને આપણા વિચાર એ સમજી શકીએ. પત્રમાં એ વિચારો કેવા જોઈએ? તો એકદમ સ્પષ્ટ અને સરળ ભાષામાં ઉપયોગ થવો જોઈએ. એ ઉપરાંત અક્ષરોના વળાંક એક સરખા જ હોવા જોઈએ. હવે પ્રશ્ન 3, વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે આવેલો જૂનો પત્ર વર્ગમાં લઈ આવો, પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. હવે જે અશોકભાઈ છે શિક્ષક, એના વિદ્યાર્થીઓને દિવાળીના વેકેશન દરમિયાન જે કઈ પત્ર લખ્યો હતો, પત્ર નહીં હવે રેસમાં લઈ આવે છે ને એના જવાબ આપણે લખવાનો છે. તો પ્રશ્ન પહેલો શું છે? પત્ર કોણે લખ્યો છે? અશોકભાઈ સોમપુરાએ. પ્રશ્ન બીજો વિદ્યાર્થી મિત્રો, પત્ર પર કયું સરનામું છે? તો આપણે પત્ર વાંચતા હતા એમાં જોયું કે અશોકભાઈનું એડ્રેસ શું છે, એ એડ્રેસ આપણે અહીંયા લખવાનું છે. અશોકભાઈ બી સોમપુરા, એ બી 26, અંબિકા સોસાયટી, હું વીરનગર, જિલ્લા વડોદરા. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3, પત્ર કઈ તારીખે લખેલી છે? પત્રમાં 20/10/2013 તારીખ લખેલી છે. પ્રશ્ન 4, વિદ્યાર્થી મિત્રો, પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વચાય છે તો લખો. તો હા,
21/10/2013. હવે પ્રશ્ન 4 વિદ્યાર્થી મિત્રો, નીચેના દરેક શબ્દ વિશે 1-2 વાક્યમાં લખો. હવે આ 5 શબ્દો છે આપણી સામે. ટપાલી છે, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, ટપાલ પેટી છે અને કબૂતર છે. આ પાંચેયનો જવાબ કેવી રીતે આપવાનો છે? 1-2 વાક્યમાં. તો શબ્દ પહેલો છે ટપાલી. ટપાલી સાયકલ પર આવે છે અને ટપાલ લાવે છે. પ્રશ્ન 2, શબ્દ બીજો વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર. વિજ્ઞાનની મહાન શોધ છે, તેનાથી અનેક કામો જલ્દી અને ચોકસાઈપૂર્વક થાય છે. હવે શબ્દ ત્રીજો છે મોબાઈલ છે. મોબાઈલથી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ. મોબાઈલ જ ન હોત તો વિદ્યાર્થી મિત્રો તમે આ મારો વિડીયો કઈ રીતે જોત? તો આપણે વધારેમાં વધારે ઉપયોગી છે મોબાઈલ. અત્યારે નાના છોકરાઓની હાથમાં મોબાઈલ હશે અને તમારી પણ હાથમાં મોબાઈલ હશે. તો તમારી હાથમાં મોબાઈલ ન હોત તો વિડીયો કઈ રીતે જોત મારો? અને તમારા અભ્યાસમાં કઈ રીતે ઉપયોગ હોય આવા કોરોના વાયરસમાં? તો મોબાઈલ છે એક વિજ્ઞાનની મહાન શોધ છે. એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. સંદેશા મોકલવા મેળવવા માટેનું ઉત્તમ સાધન છે અને તેના બીજા ઘણા બધા ઉપયોગો છે. હવે ચોથો શબ્દ વિદ્યાર્થી મિત્રો, ટપાલ પેટી. લોકો પોતાના પત્રો નાખે છે, તે રજા સિવાયના દિવસે નિયમિત ચોક્કસ ખોલવામાં આવે છે. એટલે કે ટપાલ પેટી નહીં, રોજ ખોલવામાં આવે છે. જે રવિવારની રજા હોય અને બીજી જાહેર રજા હોય ને એ સમય દરમિયાન ટપાલ પેટી ખોલવામાં આવતી નથી. હવે કબૂતર, પહેલો શબ્દ કબૂતર. પહેલા કબૂતરનો ઉપયોગ દૂર સુધી સંદેશા મોકલવા માટે થતો. એ પોતાની દિશા ભૂલતું નથી. હવે પહેલાના સમય દરમિયાન જે પત્ર વ્યવહારથી નહોતો થતો, મોબાઈલ નહોતું અને ટેલિફોન નહોતું, તો ત્યારે જે પત્ર વ્યવહાર થતું એ કબૂતર દ્વારા આવતું અને તે પોતાની દિશા ભૂલતું નહીં. શબ્દ 4 વિદ્યાર્થી મિત્રો, ટપાલ પેટી. લોકો પોતાના પત્ર નાખે છે, તે રજા સિવાયના દિવસ નિયમિત ચોક્કસ ખોલવામાં આવે છે. હવે જે ટપાલ પેટી છે એ રવિવારની રજા દરમિયાન અને જે બીજી ધાર્મિક રજાઓ હોય છે, જાહેર રજાઓ હોય છે, એ સમય દરમિયાન ટપાલ પેટી ખોલવામાં આવતી નથી. બાકી રોજ નિયમિત ચોક્કસપણે ખોલવામાં આવે છે. હવે શબ્દ છે 5, છેલ્લો શબ્દ કબૂતર. પહેલા કબૂતરનો ઉપયોગ દૂર સુધી સંદેશા મોકલવા માટે થતો. એ પોતાની દિશા ભૂલતું નથી. વિદ્યાર્થી મિત્રો, પહેલા સમય દરમિયાન પહેલા આપણે કોમ્પ્યુટરની શોધ નહોતી, મોબાઈલની શોધ નહોતી, ના ટપાલીની શોધ હતી, એક બી વસ્તુની શોધ નથી. તો ત્યારે આપણે કબૂતરનો ઉપયોગ કરતા અને એ સંદેશા એકબીજાની સામે મોકલાવતા અને એ પોતાની દિશા પણ ભૂલતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5 છે, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. વાક્યનું અનુલેખન. અનુલેખન એટલે કે લખવાનું. પ્રશ્ન પહેલો, સાહેબ પત્ર કેવી રીતે લખાય? તો આ વાક્ય વિદ્યાર્થી મિત્રો કોણ બોલે છે? જો તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હશે ને તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ જશે. આનો જવાબ પણ આવડી ગયો હશે. કઈ વાંધો નહીં, યાદ ન હોય તો હું તમને કહું. વસંત નામનો વિદ્યાર્થી બોલે છે. પ્રશ્ન બીજો, બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? આ વાક્ય કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? તેના શિક્ષક છે અશોકભાઈ સોમપુરા. હવે પ્રશ્ન ત્રીજો અને છેલ્લો, મને તમારી બહુ યાદ આવે છે. તો આ વાક્ય કોણ બોલે છે? કહો. ગુડ, વેરી ગુડ, અશોકભાઈ સોમપુરા. બે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 6 છે. આ પાઠના સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે, તો આપણે એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરશું. પોસ્ટ ઓફિસની મુલાકાત લો, ત્યાં શું મળે છે? દરેકની કિંમત કેટલી છે? નોંધ કરો. એનો જવાબ વિદ્યાર્થી મિત્રો, હું મારા મમ્મી સાથે મારા ઘરની નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ગઈ હતી. ત્યાં પોસ્ટ ઓફિસમાં અલગ બારીઓ હોય છે. ત્યાં પોસ્ટકાર્ડ, અંતરદેશીય પત્ર અને પરબીડિયું મળે છે. ત્યાં રેવન્યુ સ્ટેમ્પ પણ મળે છે અને ત્યાં કવર પર ચોંટાડવાની પોસ્ટલ ટિકિટ, જે આપણે પત્ર આવે એના ઉપર પોસ્ટલ ટિકિટ લાગેલી હોય તે પણ ત્યાં મળે છે અને મની ઓર્ડર ફોર્મ પણ મળે છે. આપણે જે કંઈ સંબંધી હોય એના પૈસા મોકલવાનું હોય તો એનું ફોર્મ ક્યાં મળે છે? તો કે પોસ્ટ ઓફિસમાં.
પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી પૈસા પણ જમા કરાવી શકાય છે. કેટલાક લોકો બેંકમાં ખાતું ખોલાવીને પૈસા જમા કરે તો કેટલાક લોકો પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને પૈસા જમા કરાવી શકે. પોસ્ટકાર્ડની કિંમત કેટલી છે? 50 પૈસા. અને આંતરદેશીય પોસ્ટકાર્ડની કિંમત 2.5 રૂપિયા તથા પરબીડિયાની કિંમત 5 રૂપિયા હતી. વિદ્યાર્થી મિત્રો, પાઠ 8ના સ્વાધ્યાયનું અભ્યાસ અહીં પૂરું થાય છે. સ્વાધ્યાય દરમિયાન તમને જે કંઈ પ્રશ્ન સમજાણા ન હોય તો માહિતી બોક્સમાં મને જણાવજો. અને જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.